હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈએ સંચાલનની વ્યાખ્યા અને તેની લાક્ષણિકતાઓ. સંચાલનની વ્યાખ્યા સરળ શબ્દોમાં કહીએ તો અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. એટલે શું કહેવાય તો કે સંચાલન. પણ ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ બહુ સરસ વ્યાખ્યા આપી છે અને આપણે બાયફર્કેટ કરીએ તો એનો અર્થ છે, મેં હમણાં કીધું એમ, કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. બરાબર. એને ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ 6M માં બાયફર્કેટ કર્યું છે: મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની અને માર્કેટ. એટલે કે માણસો, યંત્રો, સાધનો, આયોજન, નાણું અને બજાર. આ બધા પાસેથી વ્યવસ્થિત રીતે કામ લેવું એને કહેવાય સંચાલન. એનો ધ્યેય, સંચાલનનો ધ્યેય શું છે તો કે એકમના જે ઈચ્છિત ધ્યેયો છે એને હાંસલ કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. ત્યાર પછી આપણે જોયું કે સંચાલનની લાક્ષણિકતાઓ. સંચાલનની લાક્ષણિકતાની અંદર ટોટલ 7 પોઈન્ટ આપેલા છે. સૌથી પહેલો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ, એટલે કે દરેકે દરેક ક્ષેત્રમાં જોવા મળશે. પછી સામાજિક, ધાર્મિક કે લશ્કરી કે શૈક્ષણિક કોઈ પણ ક્ષેત્ર હોય, તમને એમાં સંચાલન જોવા મળશે. કોઈ હેતુલક્ષી પ્રવૃત્તિ માટે કરવામાં આવતું હોય છે, ચોક્કસ હેતુઓની સિદ્ધિ માટે સંચાલન કરવામાં આવતું હોય છે. ગ્રુપ એક્ટિવિટી છે, જૂથ પ્રવૃત્તિ છે, 2 કે તેથી વધુ વ્યક્તિના સમૂહમાં સંચાલન હોવું જરૂરી છે. એ કન્ટિન્યુઅસ પ્રોસેસ સતત ને સતત ચાલતી રહે છે. એમાં ધ્યેય નિર્ધારણ કરવાનું હોય પહેલા, પછી ધ્યેય સિદ્ધિ થાય અને પછી પુનઃ નિર્ધારણ કરવાનું આવે. આ ચક્ર છે એ સતત ને સતત ચાલુ જ રહે છે. ત્યાર પછી છે માનવીય પ્રવૃત્તિ. તો કે માનવી એમાં કેન્દ્ર સ્થાને હોય છે, કેમ કે સંચાલનની પ્રવૃત્તિ માણસ દ્વારા, માણસ માટે અને માણસ થકી થતી પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા. જે સંચાલક હોય છે, જે મેનેજર હોય છે, એને કન્ટિન્યુઅસ બધા નિર્ણયો છે લેવા પડે છે. અને એક આ વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે, કારણ કે એમાં એના સિદ્ધાંતો, એના વિજ્ઞાનના જેમ સિદ્ધાંતો છે એમ સંચાલનના પણ અમુક સિદ્ધાંતો છે. એટલા માટે એને વિજ્ઞાન કીધું છે. એમાં તમારી પાસે આવડત હોવી જોઈએ, એટલા માટે એને કળા કીધું છે. અને વિશિષ્ટ જ્ઞાન પણ હોવું જોઈએ, એટલા માટે એને વ્યવસાય પણ કહેવામાં આવે છે. થેન્ક યુ.